ગુજરાતમાં માદક પદાર્થ ઘુસાડનાર ટોળકી સક્રિય બની હોય તેવા ધાણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ ટોળકીને ડામવા માટે પોલીસ પણ તત્પર જોવા મળી રહી છે. ગુજરાત રાજસ્થાન સરહદ પરની નેનાવા ચેકપોસ્ટ પરથી આજે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા માદક પદાર્થ સાથે 3 ઇસમોની અટકાયત કરી છે. 3,41,000 કરતાં વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ધાનેરામાં જ્યારથી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમ.જે. ચૌધરીની નિમણૂક થઈ છે ત્યારથી લઈ આજ દિવસ સુધી બુટલેગરો તેમજ માદક પદાર્થ ઘુસાડનાર તત્વો સામે હર હંમેશ લાલ આંખ જોવા મળી રહી છે. રાત હોય કે દિવસ સતત વાહન ચેકિંગ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે લાલ આંખ જોવા મળી રહી છે. ત્યારે આજે ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી રિક્ષાની તલાશી લેતા રિક્ષામાંથી 47 ગ્રામ જેટલો માદક પદાર્થ મળી આવ્યો હતો, જેની કિંમત 1,40,000 કરતાં પણ વધુ હતી. 2 લાખની રિક્ષા સહિત 3,52,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે 3 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.